રાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને આ મોટો નિર્ણય છે। આરએમસી શહેર ભાજપના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો એન્ટ્રી, રામ મોકરિયાને આમંત્રણ ન આપવા માટેની સૂચનાઓ અપાઈ છે। શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। જાહેરમાં નિવેદનો આપતા સંગઠનની મોટી કાર્યવાહી છે અને સમગ્ર મામલે રાજકોટના ડેપ્યુટી મેયરે ગોળ જવાબ આપ્યો છે। ભાજપ અમારો પરિવાર છે, નરેન્દ્રસિંહ જાડેજાનું આ કહેવું છે। રામભાઈ મોકરિયા અમારા વડીલ છે, તો ભાજપમાં બધા પરિવારની જેમ જ કામ કરે છે। આરએમસીના કાર્યક્રમની પત્રિકામાં રામભાઈનું નામ જ નથી। આરએમસીના છેલ્લા 3 કાર્યક્રમની પત્રિકામાં નામ જ નથી આવ્યું। ભાજપ પરિવાર છે અમારો અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી। આ ખોટી જાતની તદ્દન અફવા છે। શહેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે હમણાં, અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈ ન બોલાવો। રામભાઈ અમારા આદરણીય છે, વડીલસિંહ છે। નરેન્દ્રસિંહ, કોર્પોરેશનના છેલ્લા 3 કાર્યક્રમ હતા, આમંત્રણ પત્રિકામાં રામભાઈનું નામ જ નથી। એ તદ્દન ખોટી વાત છે ને આ ખોટી અફવા છે। કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી। પણ રામભાઈ છે અમારા વડીલ છે, એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી, હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ। પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે, તો એ સાચું બોલે જ, અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે। રાજકોટની અંદર, રાજકોટ ભાજપની અંદર સત્ય બોલો એટલે તમારી ઉપર પ્રતિબંધ આવે। જે રીતે ગોવિંદભાઈ સત્ય બોલે તો ગોવિંદભાઈ પટેલ ઉપર પ્રતિબંધો આવી ગયા, એને કાર્યક્રમોમાં બોલાવતા બંધ થયા। રામભાઈ છે એ પહેલેથી આખા બોલા માણસ છે અને એ સત્ય બોલવા માંડ્યા। અને જે કૌભાંડો છે ત્યારે તમે એક પ્રતિનિધિ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ તો રાજ્યસભાના મેમ્બર છે। ભાજપે પોતાના ગુનાઓ છુપાવવા અને સત્ય છે એને પણ છુપાવી દેવું એ હંમેશા કાર્ય કરી રહ્યું છે। ત્યારે રામભાઈ આવું બોલે એટલે રામભાઈ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।